ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે એક ક્વેશ્ચનનું ડિસ્કશન કરવાનું છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. એનું નામ છે રિલેશન બિટવીન આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ એ એન્ડ બી. સો આ ક્વેશ્ચન આપણે કેવી રીતે લખીશું? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. શરૂઆતમાં થોડું ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે ધારો કે E1 એનર્જી સ્ટેટમાં નંબર ઓફ પાર્ટિકલની સંખ્યા N1 છે, E2 એનર્જી સ્ટેટ નંબર ઓફ પાર્ટિકલ N2. નાવ એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, બોલ્ટ્ઝમાન. એમને એક લો આપેલો છે, બોલ્ટ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન લો. સો એકોર્ડિંગ ટુ બોલ્ટ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન લો, E1 એનર્જી સ્ટેટમાં N1 પાર્ટિકલ હોય અને E2 એનર્જી સ્ટેટમાં N2 પાર્ટિકલ હોય તો એમની સંખ્યા નક્કી કેવી રીતે કરવી કે E1 એનર્જી સ્ટેટમાં કેટલા પાર્ટિકલ હોય, E2માં જે N2 છે પણ એની સંખ્યા કેટલી હોય. તો એના માટે બોલ્ટ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન લો છે એ તમારે યાદ રાખવાનો. N1 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ માઇનસ E1 અપોન KT. N1 ઇઝ ઇક્વલ ટુ E રેસ ટુ માઇનસ E1 અપોન KT અને N2 ઇઝ ઇક્વલ ટુ E રેસ ટુ માઇનસ E2 અપોન KT. તો એ બે તમારે ઇક્વેશન ખાસ યાદ રાખવાના. બે એનર્જી સ્ટેટ માટેના છે એટલે E1 અને E2 ખાલી વેરી થાય છે. અહીંયા N1 અને N2 બદલાય છે. બરાબર, સિમ્પલ છે. N1 બાય N2 કરો એટલે આ રીતનું એનું સ્વરૂપ મળે. E2 માઇનસ E1 ને hmu કહી દેવાના એટલે N1 બાય N2 ઇઝ ઇક્વલ ટુ આ રીતે એક ઇક્વેશન મળી જાય આપણને. અહીંયા N1 બાય N2 ઇઝ ઇક્વલ ટુ E રેસ ટુ hmu અપોન KT કઈ રીતે કર્યા છે તો એ અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપેલું છે, જોઈ લેવાનું. આટલા સુધી પહોંચી ગયા. હવે આપણી જોડે બે એક્શન થાય છે. એક તો શું થાય છે, જ્યારે આપણે કોઈ પણ મટીરિયલને ઉર્જા આપીએ ત્યારે ઉર્જાનું એબ્ઝોર્પ્શન થાય. એબ્ઝોર્પ્શન થાય એટલે શું થાય, તો જે ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે E1 છે એ ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય, E2 છે એને એક્સાઇટેડ સ્ટેટ કહેવાય. તો જ્યારે તમે બહારથી ઉર્જા આપો છો કોઈ પણ મટીરિયલને ત્યારે એ ઉર્જાનું એબ્ઝોર્પ્શન થાય છે. સો એ ઉર્જા એબ્ઝોર્બ થશે ઉર્જા એટલે અહીંયા જે પાર્ટિકલ છે એ એક્સાઇટેડ સ્ટેટમાં જશે. બરાબર છે ને? એક્સાઇટેડ સ્ટેટમાં એ બહુ સમય માટે રહી નહીં શકે એટલે વળી પાછા એ ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછા આવશે. સો વેન ધે વિલ કમ બેક ટુ ધ ગ્રાઉન્ડ સ્ટેટ ધે વિલ એમિટ ધ રેડિયેશન. એ લોકો જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે ત્યારે વળી પાછું એ ઉર્જાને એમિટ કરશે. સો એબ્ઝોર્પ્શન થાય છે, એમિશન થાય છે. સો બે ઘટનાઓ થાય છે. એબ્ઝોર્પ્શન, જેટલું એબ્ઝોર્પ્શન થાય છે એટલું જ વળી પાછું એમિશન થઈ જાય છે. એબ્ઝોર્પ્શન એક જ પ્રકારનું છે, જ્યારે એમિશન બે પ્રકારના છે. કયા બે પ્રકાર? એક છે સ્પોન્ટેનિયસ એમિશન, અહીંયા બતાવ્યું છે, અને એક બીજું છે સ્ટિમ્યુલેટેડ એમિશન. તો એ બંનેને આપણે જોવાનું છે. આ જે ક્વેશ્ચન છે એની અંદર આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ A and B. તો આ રીતે ડિફાઇન કર્યું. બોલ્ટ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન લો પ્રમાણે N1 અને N2ની સંખ્યા કેટલી થાય એ બે ઇક્વેશન લખી નાખ્યા. એના પરથી N1 બાય N2 કરી દીધું. હવે રેટ ઓફ એબ્ઝોર્પ્શન કેટલો હોય એ શોધીશું, એનું એક ઇક્વેશન આવશે. એવી જ રીતે રેટ ઓફ એમિશન બે પ્રકારના, સ્પોન્ટેનિયસ એનું ઇક્વેશન શું છે અને રેટ ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન એનું શું ઇક્વેશન છે. આ ત્રણ ઇક્વેશન આપણી જોડે આવી જાય પછી આપણે આ જે ક્વેશ્ચન છે એનું ફાઇનલ સુધી આપણે પહોંચી જઈશું. તો રેટ ઓફ એબ્ઝોર્પ્શન, અહીંયા ખાસ આ ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે. R12 ઇઝ પ્રપોર્શનલ ટુ N1. એ શું કહેવા માગે છે? R એટલે રેટ. તો R12 એટલે 1માંથી 2માં જાય. 1માંથી 2માં ક્યારે જાય? એબ્ઝોર્પ્શન થાય ત્યારે. રાઈટ? અહીંયાથી જ્યારે એનર્જી આપીએ ગ્રાઉન્ડ સ્ટેટના પાર્ટિકલ એબ્ઝોર્બ કરે ત્યારે 1માંથી 2માં જાય. એટલે 1 2નો મતલબ એબ્ઝોર્પ્શન. સો રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઇઝ પ્રપોર્શનલ ટુ N1 અને આ પણ રેટ ઓફ એબ્ઝોર્પ્શન જ છે, ઇઝ પ્રપોર્શનલ ટુ રો. મતલબ શું કહેવા માગે છે કે રેટ ઓફ એબ્ઝોર્પ્શન છે એ એક તો તમારા ગ્રાઉન્ડ સ્ટેટમાં કેટલા પાર્ટિકલ છે એના ઉપર આધાર રાખે છે અને બીજું તમે કેટલી એનર્જી એને એબ્ઝોર્બ કરવા માટે આપો છો. આ બે વસ્તુ ઉપર રેટ ઓફ એબ્ઝોર્પ્શન આધાર રાખે છે. સો આ બધી વસ્તુ તમારે ઇંગ્લિશમાં લખવાની છે, રાઈટ? એ તમારે જોઈ લેવાનું. રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઇઝ ડિપેન્ડિંગ ઓન નંબર ઓફ પાર્ટિકલ ઇન ગ્રાઉન્ડ સ્ટેટ એન્ડ રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઇઝ ઓલ્સો પ્રપોર્શનલ ટુ એનર્જી ડેન્સિટી ઓફ ધી ઇન્સિડન્ટ એનર્જી જે તમે આપો છો એ. સો આ બંનેને ભેગા કરીએ એટલે આ રીતે લખી શકાય. પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ નીકાળ દો એટલે R12 ઇઝ ઇક્વલ ટુ B12 N1 ઇન્ટુ રો. હવે આ R12 છે એ રેટ ઓફ એબ્ઝોર્પ્શન છે, જ્યારે B12 શું છે? એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ. આ બે વસ્તુ યાદ રાખવાની. R12 ઇઝ રેટ ઓફ એબ્ઝોર્પ્શન while B12 ઇઝ ઇક્વલ ટુ એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ. બરાબર છે? તો આ ઇક્વેશન તમારું 2 થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ રેટ ઓફ એમિશન. કારણ કે આપણે વાત કરીએ એમ એબ્ઝોર્પ્શન થશે તો પછી એમિશન પણ થશે. બે પ્રકારના એમિશન છે, સ્પોન્ટેનિયસ અને સ્ટિમ્યુલેટેડ. સો સ્પોન્ટેનિયસ એમિશન માટે જુઓ, એમિશન ક્યારે થાય? જ્યારે પાર્ટિકલ એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે ત્યારે. રાઈટ? અહીંયા એનર્જી આપી, એબ્ઝોર્બ થયું, એબ્ઝોર્બ થયા પછી પાર્ટિકલ એક્સાઇટેડ સ્ટેટમાં ગયો.
તો એ પ્રક્રિયાને એબ્ઝોર્પ્શન કહેવાય. પણ એક્સાઇટેડ સ્ટેટમાં એનો રહેવાનો સમય કેટલો છે? 10⁻⁹ સેકન્ડ. એટલા સમય પછી એ ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો આવશે. બરાબર છે? તો એ જે પ્રક્રિયા છે એને એમિશન કહેવાય. તો એ 2 થી 1માં થશે. તો અહીંયા R21 બતાવ્યું છે, SP લખ્યું છે, એનો મતલબ કે સ્પોન્ટેનિયસ એમિશન છે. એ કોના સમપ્રમાણમાં હોય? N2, નંબર ઓફ પાર્ટિકલ ઇન એક્સાઇટેડ સ્ટેટ. તો એનો પ્રપોર્શનાલિટી નીકાળી દીધો તો શું થશે? R21 SP ઇઝ ઇક્વલ ટુ A21 N2. A21 શું છે? R21 છે એ રેટ ઓફ સ્પોન્ટેનિયસ એમિશન છે, જ્યારે A21 છે એ શું છે? તો કે સ્પોન્ટેનિયસ એમિશન કોએફિશિયન્ટ. બરાબર? ત્યાં આપણો હતો B12 હતો, રાઈટ? એબ્ઝોર્પ્શનમાં શું હતો? B12, રાઈટ? અને અહીંયા શું આવી ગયો તમારો? A21, કારણ કે એમિશન છે એટલે A21. એક જગ્યાએ જ એ આવે છે, વળી પાછો સ્ટિમ્યુલેટેડમાં બીનો જ યુઝ થશે, પણ સ્ટિમ્યુલેટેડ માટે આપણે B21 યુઝ કરીશું. જેમ એબ્ઝોર્પ્શન માટે આપણે B12 યુઝ કર્યું હતું, એમ સ્ટિમ્યુલેટેડ એમિશન માટે B21 યુઝ કરીશું. એટલે બે જગ્યાએ B છે, જેને આપણે કહીએ છીએ કોએફિશિયન્ટ, અને એક જગ્યાએ સ્પોન્ટેનિયસ એમિશનમાં A છે. એટલું તમારે યાદ રાખવાનું. હવે સ્ટિમ્યુલેટેડ એમિશન એ જ રીતે સ્ટિમ્યુલેટેડ એમિશન પણ નંબર ઓફ પાર્ટિકલ એક્સાઇટેડ સ્ટેટમાં કેટલા છે એના પર આધાર રાખે. પ્લસ એક સ્ટિમ્યુલેટેડ એમિશન છે એ બીજું કે તમે કેટલી એનર્જી અને સ્ટિમ્યુલેશન કરવા માટે આપો છો. અહીંયા સ્ટિમ્યુલેટેડ એમિશન ક્યારે થશે? તો અહીંયા જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં પાર્ટિકલ જશે ત્યારે ત્યાં એનો રોકાવાનો સમય 10⁻⁹ સેકન્ડ છે. વળી પાછા 10⁻⁹ સેકન્ડ પછી અહીંયા આપણે એક નવું સ્ટેટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જેને મેટાસ્ટેબલ સ્ટેટ કહેવાય. મેટાસ્ટેબલ સ્ટેટમાં એનો રોકાવાનો સમય 10⁻³ સેકન્ડ છે. તો 10⁻³ સેકન્ડ એટલે ઘણો વધારે કહેવાય આના સરખામણીમાં. તો અહીંયા ઘણા બધા પાર્ટિકલ ભેગા થશે, પછી આપણે એનર્જી આપીને એને સ્ટિમ્યુલેટ કરીશું, પછી બધા એક સાથે નીચે જશે. આને સ્ટિમ્યુલેટેડ એમિશન કહેવાય. સો સ્ટિમ્યુલેટેડ એમિશન, rate of stimulated emission is proportional to number of particles in excited state, and rate of stimulated emission is also proportional to the stimulated energy જે આપણે આપીએ છીએ સ્ટિમ્યુલેશન કરવા માટે રો. તો આ બંનેને આપણે કરીએ તો R21 સ્ટિમ્યુલેટેડ ઇઝ ઇક્વલ ટુ, જેમ આપણે કીધું એમ, આ શું છે આપણો? કોએફિશિયન્ટ, સ્ટિમ્યુલેટેડ એમિશન કોએફિશિયન્ટ છે, અને આ રેટ ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન છે. આ રેટ ઓફ એમિશન અને આ કોએફિશિયન્ટ, આ બે યાદ રાખવાનું તમારે. બે જગ્યાએ B છે, એક જગ્યાએ A છે. થઈ ગયું? એબ્ઝોર્પ્શન, એમિશન. એબ્ઝોર્પ્શન બરાબર એમિશન. જેટલું એબ્ઝોર્પ્શન થાય એટલું એમિશન થશે. એબ્ઝોર્પ્શન એક જ પ્રકારનું છે, એમિશન બે પ્રકારના છે. એક છે સ્પોન્ટેનિયસ, એક છે સ્ટિમ્યુલેટેડ. તો આ સ્પોન્ટેનિયસનું ઇક્વેશન, આ સ્ટિમ્યુલેટેડનું ઇક્વેશન, અને એબ્ઝોર્પ્શનનું ઇક્વેશન આ રહ્યું, રાઈટ? આ ત્રણ ઇક્વેશન તમે યાદ રાખ્યા. હવે એબ્ઝોર્પ્શન બરાબર એમિશન, એબ્ઝોર્પ્શનનું ઇક્વેશન મૂકી દો, બે એમિશનના ઇક્વેશન મૂકી દો, એમાંથી રોવાળા જે પાર્ટ છે એક સાથે લાવી દો, એમાંથી રોને સૂત્રનો કરતા બનાવો. જોઈ લો, B12 N1 ઇન્ટુ રો માઇનસ B21 N2 ઇન્ટુ રો ઇઝ ઇક્વલ ટુ A21 N2. હવે આખા ઇક્વેશનને N2 વડે ડિવાઈડ કરી દો તો શું થશે? B12 N1 બાય N2 ઇન્ટુ રો માઇનસ B21 N2, N2 કેન્સલ આઉટ થશે, રો ઇઝ ઇક્વલ ટુ A21 N2 બાય N2. અહીંયા પણ કેન્સલ આઉટ થશે, એટલે ફાઇનલ ઇક્વેશન આ રીતે રહેશે. હવે તમારું આગળ ઇક્વેશનનું ફોર્મ આવશે, રોને સૂત્રનો કરતા બનાવો, રાઈટ? તો આ રીતે ઇક્વેશન તમારું આવશે. હવે પુટિંગ ધ વેલ્યુ ઓફ N1 બાય N2 ફ્રોમ ઇક્વેશન નંબર 1, જે આપણે શરૂઆતમાં જે આપણે N1 બાય N2 ડિરાઈવ કર્યા હતા એ અહીંયા તમે એપ્લાય કરી દો, તો આ રીતે ઇક્વેશન બનશે રોનું. નાવ બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે રો છે એ આપણા ફોર્મ્યુલા પ્રમાણે આવ્યો છે. આપણી ફોર્મ્યુલા મતલબ આઇન્સ્ટાઈન ની થિયોરી પ્રમાણે એનર્જીનું સૂત્ર આ છે, એનર્જી ડેન્સિટી. બટ એકોર્ડિંગ ટુ પ્લાન્ક રેડિયેશન લો, એક આ નવું યાદ રાખવું પડશે તમારે એક્ઝેક્ટલી એક્ઝામમાં, તો જ તમે આ ક્વેશ્ચન એક્ઝામમાં લખી શકશો. આ પ્લાન્ક રેડિયેશન લો પ્રમાણે એનર્જીનું સૂત્ર આ છે. આઇન્સ્ટાઈનના લો પ્રમાણે એનર્જીનું સૂત્ર આ છે જે આપણે ડિરાઈવ કર્યું. પ્લાન્ક પ્રમાણે આ છે, પછી આ બંનેને આપણે કમ્પેર કરવાના છે. સો પ્લાન્ક પ્રમાણે સૂત્ર છે રો ઇઝ ઇક્વલ ટુ 8πhν³ અપોન c³ 1/e⁻⁻kt-1. ખાસ આ તમારે યાદ રાખી લેવાનું, લખીને યાદ કરવાનું 2 વખત 3 વખત. આ યાદ નહીં આવે તો એક્ઝામમાં અહીંયા આવીને તમે અટકી જશો કે પ્લાન્કનું રેડિયેશન લોનું સૂત્ર શું હતું, કારણ કે એના વગર કમ્પેર થશે નહીં. હવે આ બે ઇક્વેશનને તમે કમ્પેર કરો, તો કમ્પેર કેવી રીતે કરશો? તો અહીંયા જે તમારું આ ઇક્વેશન 5 છે એને ઉપર નીચે તમે B12 વડે ડિવાઈડ કરો તો શું થશે? A21 અપોન B12. અહીંયા B12 કેન્સલ થઈ જશે, એટલે ખાલી e⁻⁻ અપોન kt, અને અહીંયા માઇનસ B21 ડિવાઇડેડ બાય B12. હવે આ બે ઇક્વેશનને કમ્પેર કરો તો અહીંયા તમારું જે A21 અપોન B12 છે એની જગ્યાએ અહીંયા જે પ્લાન્કનું સૂત્ર છે એમાં શું છે? 8πhν³ અપોન c³. તો એ બેને સરખાઈ શકાય.
અને અહીંયા જે તમારું 1 છે પ્લાન્કના સૂત્રમાં, ત્યાં તમારા ઇક્વેશનમાં B21 અપોન B12 છે, એટલે B21 અપોન B12 બરાબર 1 થાય, એટલે કે B12 ઇઝ ઇક્વલ ટુ B21 થાય. તો આ તમારું થઈ ગયું રિલેશન બિટવીન આઇન્સ્ટાઇન કોએફિશિયન્ટ A એન્ડ B. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. ખાલી યાદ રાખવા જેવી વસ્તુ શું છે આમાં, તો શરૂઆતમાં તમારે ખાલી બોલ્ટ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન લો પ્રમાણે N1 અને N2 કેવી રીતે ડિફાઇન થાય છે એના પરથી N1/N2 કરી દેવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને પછી એબ્ઝોર્પ્શનનું સૂત્ર શું છે અને 2 પ્રકારના એમિશનના સૂત્ર શું છે તૈયાર કરી દેવાના. ના યાદ રહે તો ગોખી દેવાના, રાઈટ? 2 પ્રકારના એમિશનના સૂત્રો. અને હવે એબ્ઝોર્પ્શન બરાબર એમિશન બરાબર, એમાં તમારે રોવાળા જે પદો છે એ બધા એક સાઈડ રાખવાના, એમાંથી રોના સૂત્રનો કરતા બનાવવાનો અને અહીંયા સુધી પહોંચી જવાનું, બરાબર છે? પછી N1/N2 જે છે એને અહીંયા એપ્લાય કરી દેવાનું, જે N1/N2 હતું આપણું. એટલે આ ઇક્વેશન સુધી તમે પહોંચી જશો ને પછી તમને વાંધો નહીં આવે. પછી તમારે પ્લાન્કવાળું ઇક્વેશન લખી દેવાનું છે અને પછી આ બેને કમ્પેર કરી દેવાના છે, તમને આ મળી જશે. ઓકે.